मैं क्या जड़ी ऊभी से आम तो घाव ऊपर ये अरे ગાડા થઈ જાય નહીં પાતળા થઈ જાય તત્કાલ રિઝલ્ટ તત્કાલ તો આમ પગ ઉપર અને ફાટી ગઈ ઉઠીને પાછી ભેગી જે છીપતી આવી ગઈ કુલામાં. ये हारू हेलो एवरीवन गुड आफ्टरनून जय श्री राम केम छो बधा मजामां होप के तमे मजामां हशो ने हूँ पण थोड़ी थोड़ी मजामां छूं। तो स्वागत है तमारू मारा नवा विडियो में। तो अत्यारे वाग्यो छे 1:30 અને મેં હમણાં થોડી વાર પહેલાં થોડું ખાધું છે, દવા પણ પીધી છે। અત્યારે થોડુંક વાંધો આવે એમ નથી, વોમિટિંગ નથી થતી। પછી હવે આગળ જતાં જોઈએ, થોડી થોડી ખાવામાં રિકવરી આવી જાય ને તમારા શરીરમાં છે ને થોડી આમ તાકાત આવી જાય। કેમ કે હું ઊભી થાઉં તો મને અંધાર આવવા માંડે, અણશક્તિ જ એટલી આવી ગઈ, બીપી છે ને બહુ લો થઈ જાય છે। એટલે હું આખો દિવસ એસી ચાલુ કરીને જ રૂમમાં સૂતી રહું। શું કરું, નથી હલાય એમ, નથી બેસાય એમ, કંઈ ફર નથી અત્યારે। બસ ખાઈ લઉં ને એટલે બધું રેડી થઈ જાય। બસ તમે દુઆ કરો કે હું ફટાફટ એકદમ આમ ઊભી થઈ જાઉં। હું થાકી જાઉં છું અહીંયા બેડ ઉપર હુઈ ને। હવે કોણે બટકું ભર્યું? એવું કર્યું ને એટલે બટકું ભર્યું તું, એવું કર્યું તું અને મોળા રવાને દુંગુ અને છે ને અને તે છેલ્લે ભાગી ગઈ, એવું કર્યું। હમણાં તો ફ્રેન્ડ આવશે રમવા, જા નાઈ આવી જા, પછી બે ચોટી બનાવી દઉં। એમને ચોટી ન હોય નાયા વગરની, જાઓ જો મમ્માય નાઈ જો તો તારે નાવું પડે ને, આને લઈ જા નાવા, જા નાની લઈ જા। બેન જો તૈયાર થાય છે, ચોટી બનાવી દીધી મેં, લિપસ્ટિક કરે, સ્લીપ ગાર્ડ ગટુ। હવે કાજલ લગાવી લો, હાલ અમારા બેન જો અહીંયા કામ વધારવા આવ્યા છે, આખા બેડ ઉપર મૂકવા સ્ટોડ્યો। શું કર્યું ગટુ તે આ બધું? હવે સાફ નથી કરવું, એ મમ્મા કરી નાખશે, રેવા દે, પડી જઈશ તું, રેવા દે। જો તો હવે સાફ કરે છે, જોઈ પેલા ઢોળે ને પછી સાફ કરે। 4:45 થઈ ગયા, બોલો મારે હજી દવા પીવાની બાકી છે। ચલો આપણે એક દવા ખાઈ લઈએ, દવા ખાવ ને એટલે એમ થાય છે કે શું કરું, પેટની અંદર કંઈક અજીબ પ્રકારનું થાય છે। ઘડી ખાય હજી થોડું કંઈક ખાવું પડશે પેટમાં, મમ્માએ થોડુંક જ ખાધું છે, પછી દવા પીવું ને તો ઉલટી ન થાય હો, ઉલટી થઈ જાય મમ્માને એટલે એટી ઉતર ના, બજરંગ બલી નથી કરવો। મેં ક્યાં જડીને ઊભી છે આમ તો ઘાવ ઉપર એ અરે હા ગટિયા 8 વાગી ગયા છે, હરી આવી નાવા ગયા છે, હું એ મસ્ત મજાની બેસી ગઈશ કેમ કે મને તાવ આવી ગયો છે। ત્યાંની 2 કલાક હોઈ ગઈ હતી। લે બજરંગબલી વાળું પણ જો પડી જાય ગટુ, બહુ ઠંડો આવે, આ એસિડિટી નો થવા દે, કબજિયાત નો થવા દે, ઝાડા થઈ જાય। જય હિન્દ દોસ્તો। ગાડા થઈ જાય નહીં પાતળા થઈ જાય તત્કાલ રિઝલ્ટ ઉભો રહે। આપણે એની ઉપર જ એક્સપિરિયન્સ કરી લઈએ। ના ના, મારે કઈ ગાડા થઈ જાય પાતળા થઈ જાય આપણે જોઈ લઈએ। વાંધો હોય ત્યાં કરો, મારે કઈ ના પીવો, લઈને આડઅસર થઈ ગઈ હોય તો ये बड़ी अच्छी बात कही आप। પણ આડ અસર થાય કે સીધી અસર થાય એમ જોઈ લેવું ને તારી ઉપર, પછી એમ અનુભવ કરશું। પેલા તમે બે ચમચી પીવો, પછી એમ લાગે રેડી છે, પછી હું પીવું તો આ તો તારો ઉપર અમારે એક્સપિરિયન્સ કરવાનો છે। ત્યાં સવાલ કર્યો ને કે અહીંથી ઝાડા થઈ જાય, ગાંધી લગીન જીવ મૂકી દીધું હોય, પછી એનો જો આ પાવડર પાયો હોય સીધા આંગણા। હા એમ બરોબર છે, એ બડી અચ્છી અને બાત છે। ખાતે જેના થોડી વાટથી જીવ મૂકી દીધું એને જેવી અસર હા, થાય। એને કેવી અસર થાય એ અમારે જોવાનું। કે તમે બધા મારી ઉપર એક્સપિરિયન્સ કરીને મને તો સેવણો કરાવી નાખો એવા તો। સેવણું થઈ એ જાય સેવણું આ શું કહેવાય સેવણું? લેડીઝની ખબર છે મને કેવું મને નથી ખબર શું આ શું નવું આવ્યું તે? માર્કેટમાં નવું લાવ્યું સેવણું
સાંજના ખબર પડે કયું શેવણું કયું સવાણું ખબર પડી જાય લેવા હા. સારો છે વરિયાળી. માન ને પીવો હું તરબૂચ ખાઈને આવ્યો મને બધું ગડબડ ગોટાળો થઈ એટલે જાય મમ્મા એને ખાધું હતું નહીં કે બધું ખેલાઈ દીધું ઈ કે. હા એટલે અહીંયા આવી આ ઉઘરીનો એટલે અહીંયા બધું બગાડીને આવી આવ્યો ઈ છે કે મમ્મા એને એ કે હવે હું વિડીયો ઉતાર્યા કરું ને એટલે ત્યાં બધું સાફ થઈ જાય એને સાફ ન કરવું પડે ને એટલે એ ગટ્ટો 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 માં દીકો એક વાત કહું હે તો ये मोगली उधर क्या करके आया तरबूज खाई गयो બધું वो गंदा किया सब प्लेटफॉर्म पूरा हाँ वो साफ नहीं किया ना साले को बोल साफ कर ને કરવો क्या बोल હાવ તોડી નાખી મનોજભાઈ શરમ કરાય જરાક આમ જો ખરી એને કેમ ખુરશી તોડી નાખી ફાડી નાખી ફાડી નાખી હાવ બેઠો તો કેમ નહીં ઊંઘામ? કરતો તો હું. હરી મને માવો આપ્યો તો માવો ખોટી હેઠે વહી ગયો મારા પગ ઉપર હતા ઈ એમ ઈ કે મારા પગ ઉપર હતા ઈ કે ઈ કે મારા પગ તો પણ આમ જો તો એમ કોણ લે આમ લેતો તો આમ આમ. હા શરમ ના આવતી. વજન તો જો તારો. ઈ હગું થઈ દાદુ. પણ એમ કોણ બે હેઠા ઉતરીને માવો લે આમ આવો લે. આમ પગ ઉપર અને ફાટી ગઈ કુર્સી પાછી ભેગી જે શિફ્ટી આવી ગઈ એ હારું કર્યું તમે નુકસાની કરી મારી એક તો પાછો તો પેટથી ઊભો ન થાય. પડ્યો એનો તો વાંધો નથી પડ્યો તો 10 મિનિટ સુધી ચેન્જ થઈ તો એ જોઈ કેવી હાલત થઈ ગઈ જોવો તો ખરા. ફાડી નાખી ખુરશી ને પાયો તો પાયો ઓલરેડી કાલ છે ને 2 ખુરશી નવી લેતો આવજે. હા ઘરેથી. એના નીચે બેહાડજો હવે સ્ટીલનો લો તો સ્ટીલની લાવજે. અને નો હોય પ્લાસ્ટિકની કાંઈ. આને બેડ ઉપર નો બેહવા દેતો બેડ તોડી નાખજો હલકું કાઈ નથી કેટલા વરસ થશે કોઈથી કાઈ ન થયું સંજયભાઈ બેહે બધાય બેહે તમે બેઠા તા ફાટી ગઈ ઓલું કર વાઈફાઈ આખા ગામમાં ઢીંઢોરા પીટી દે નુકસાની કરે અમારી जलवा है हमारा હિંમત હવે કોઈ નહીં કેતા ભલે આટલા થઈ ગયું કે તમે કાંડ કરો તો હું કેવું કેટલા ડીડા કહું છું આને? જીમમાં જાય. વધારે કાંઈ ફાંડો ઘટે નહીં જાજો. તો ફાંદો તો રે ભાઈ ખાંડો રે તો તો ઘરે ફાટી જાય, કાંદી નો થાય. હવે કોઈને કેતા નહીં ખુરશી બાબતમાં હાલી મેળાતે બધાને કે વગર ઘટે નહીં જાજો. આમ જો એનું પેટ બહાર આવ્યું જો દેતી ને ખુરશી એકે બેઠવા દેજે खाओ माँ कसम ઈ ખુરશી તૂટી ને હા તો વાહ ભાંગી જાય તો એમને હરી એની એક ખુરશી મેં તોડી તે મારી વાંહે હાથ ધોઈને પડી ગઈ તો તે તો કાંઈ કીધું નથી ખુરશી તોડી એમાં ખરી એણે કીધું તો ખરી માણસ આ અમારે હરી મને એમ કહે ને કે તે મારું નુકસાન કર્યું તો હું માનું એણે કીધું તો ખરી બે ખુરશી લેતા આવજો એમ ક્યાં ગયા તા ત્યારે એ ખડી ગયેલી ખુરશી તોડી એમાં તો મને 50 વાર સાંભળાઈ દીધું તે 5 વર્ષ અમારા ઘરે આવો 5 વર્ષમાં નુકસાન કેટલું કર્યું ખબર છે મારી એનિવર્સરી નું ગિફ્ટ તોડી નાખ્યું કાચ પસાડે ઘડિયાળ તોડી નાખે મજા આવે તોડફોડ કરી નાખે तुम्हें शर्म है कुछ शर्म आया है હિંમતભાઈ તો નાના છો નાના સવો એવું નથી એને વસ્તુ આડાવળી એમને એમ પડી હોય ને વાક મારો આવી જાય આમ જો આવું અહીંયા ઉપર પડ્યું હોય હવે ન્યાથી મી તોડી નાખે તો ઈ આડાવડું પડ્યું કહેવાય મારી એનિવર્સરી નું ગિફ્ટ આણે મને જે આપ્યું તું એકવાર તો ઓલા મહિલાએ તોડ નાખ્યું તું બીજી વાર આ ભમરાળે તોડ નાખ્યું. તે એમાં શું થઈ ગયું ગિફ્ટ તો ગિફ્ટ એ હવે પાછી એની વર્ષે તો આ પાછું આપી દે ઈ એટલે હું નથી बिल्कुल चुप ગિફ્ટ આપ્યા જ કરે ત્યાંથી પ્રેમે વધે અને નવું ગિફ્ટ આવે હા पहली फुर्सत में निकल પછી એ સાઈન તોડ્યું હોય ને તો તોડ્યું હોય બાકી ભૂલથી તૂટી ગયો ઊભા હોય તેમ મેં 1000 દાણ કીધું કે અહીંયા કાચ છે તમે ધ્યાન રાખજો તોય ને આ માથું પસાડે છે. પણ તો એ કાચ જડી કૂસો ટીંગાડાય ને બરાબર જ છે પણ તમને કોણ કે એના પૂછડામાં જઈને ઊભા રહેવું? મને હરી એટલા વર્ષમાં કોઈ દી એમને કીધું તે મને મારું નુકસાન કરી નાખ્યું એમ મારું કરો છો તમે નુકસાન. પહેલામાં કહી દીધું હોત ને તો તું સીધો સાનો મને રહ્યો તો એટલું ન થયું. અરે એ તારા લીધે એ તમારા લીધે, તમારા એ હવે બાયુ ઘેલો જ્યારે ધીરે ધીરે થવા માંડ્યો ને એટલે નથી. પ્રેમ કરે તો બાયું ઘેલા થઈ જાય. હા
બાયું ખેલા થઈ જાય. થોડા ઘરી જાવ છો. મારે તો નવું ને ખાલી બે શબ્દ કીધા તો તે મને બાયું ખેલવા કહી દીધો ને તો તને હું ન કહું. પણ એમને તું અત્યારે ક્રિશ્ચનો સાથ દે તો મારે કેવું પડે ને. માણસ એટલે માણસ સાથ દે, કે તમારો ન દે. બે શબ્દ કીધા મને કેટલી એને વી એમને એની ઘરવાળી આવશે તો હું એનો સાથી નહીં દે. નો- એટલે બોલશું તો મારી ઘરવાળી નું શું કામ તું વચ્ચે લાવી એને શું છે બેન વચ્ચે હું કામ લાવવા તે નુકસાની તે તારે કાલે 100 રૂપિયા લઈ જશે. અરે હું આવીને બધું તોડફોડ કરી. કાલ શું કામ વેચારમાં 4 દિવસ આપી દો 400 થઈ જાય ને ખુરશી લેતો બાય આવે ને પછી તોડાય. હા બાય લઈ આવે પછી તો એના પછી gift તોડાય. જે હોય તો કોક રેડે રેડે થાય ને આ તો હું આ માઈ ગયું મારા બાપા લાવી દે મારા ભાઈ લઈ આવે. નહીં તમારો એ બાય આવે ને આવું હા, બધું પછી gift તોડાય. પડ્યું હોય કે એનું નહીં. તોડાય. પછી આપણે પણ બેઠક આપણે હોલમાં જ રાખશું આપણે. અરે ના, મારા બેડરૂમમાં તમે બેહો તમે હું હોલમાં બેસું. એટલે તારા લગ્ન પછી તારા હોલમાં જ બેહવા છે તારા બેડરૂમમાં અમે બેહીએ. બેડરૂમમાં અમે બેસું. આપણે ઓલો પ્લાન છે ને મમરાનો આના લગન પછી મમરાનો એ પ્લાન એ હારો છે નવો પ્લાન મને મગજમાં આવ્યો આપણે જાય તે ગટુને લેતી જવાનું ને ટેનિસ બોલ લઈ લેવાનો ફૂટબોલ ની હા, થાય ને. ટેનિસ બોલ લઈ લેવાનો હવે તારી 200 રૂપિયાની ખુસડીમાં મને તું કેટલું સંભળાય. दिमाग खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी નહોતી હો ભાઈ. અને એના વરા થઈ ગયા તા એ તારા લગન વખતની ખુરશી છે. એમાં લગન વખતની નથી હાલી હું નીકળાવે. ખબર હોય ને તબલા ભાઈ. લગનમાં લીધી એના ત્યારે 5 વર્ષ થઈ ગયા હવે તેની વેલિડિટી પૂરી થઈ ગઈ. ઈ લગનની નથી હમણાં લીધી. એના જેટલા વર્ષ છે ને તારા વર્ષ આતા થાય છે વાત તું જ હા. હાલી મળી જાય. એટલે તારી પૂરી તે મને આ ભંગાર જેવી ખુરશીમાં તે મને ટોંટ મારી દીધા. ભંગાર જેવી ખુરશી કાંઈ નહીં તો આપી દો પૈસા ટોન્ટ લાગ્યો હોય તો લાવો પૈસા આપી દો 500 રૂપિયા રોકડા. હાલે હું ટોંટ સાંભળી લઉં હવે. ત્યાં તો ખિસ્સામાં સાપ બેઠો છે. શીખણો માણસ છે ને વટ નો કરે તઈ શું કામ ને કેવું પડે હાલે તો થાય. ઈ વોટ કરવા બેહે પાછા તો. तो कौन सा तीर मारा હવે વટ વાળું દે. વટ વસન ને વેર અમારા પરદાદા હતા. નથી, કાંઈ નથી. તમારા દાદામાંય નહોતું, તમારામાંય નથી. ઈ તમારા જેવા જ. એમને ખબર જો તારું મોટિવેશન ને બેસતા આવી ગયું ને એમને બધી ખબર. હું કોઈ જગ્યાએ નુકસાની કરું ને તો હું ભરપાઈ કરી દઉં પણ એનો સમય આવે ને ત્યારે 5 વર્ષમાં કાંઈ એટલે નથી. હું તારા લાકડી હાલ લાકડી લઈને આવ્યો. ભરપાઈ ગમે ત્યારે તમે કરી શકો. લાકડી. હવે ઉભા રહે હું તને કહું મુકેશ અંબાણી ઓલો ધીરુભાઈ અંબાણી મરી ગયા. પણ ધીરુભાઈ અંબાણી છે તું એમ તારો બાપ મારી વાત સાંભળ. ધીરુભાઈ અંબાણી મરી ગયા એની પાસે કહો કે 500 રૂપિયા એ સમયમાં ઓછી ને રૂપિયા વાળો છો ને 500 કરોડ રૂપિયા એને આપ્યા હતા. આપણી રૂપિયા વાળો છો તને કોઈ જાતની એંગલ દેખાય છે રૂપિયા વાળો થાય હા રૂપિયા વાળો થાય એટલે હું બધા સોનાની ખુરશી કરાવી દે. ફાકા ફોજદારી કરો નો મારો ભાઈ બાપ છે. રૂપિયા વાળો થતો પહેલા તો હોનાની ચડ્ડી વેરાય તમને બધાને એક એક ફ્લેટ આપી દે ફ્રીમાં કાલો જાવ તમે મોજ કરો. ખારી નથી અમારે તમારું કાંઈ ખપે નહીં ભાઈ. લે ફ્લેટ હું હારો માણસ કેવો હું રૂપિયા વાળા થાવ. માણસ હોત નહીં, તમે ખાલી વાતું એ કરો. એક કામ કરો એ પૈસા વાળો સાહેબ જ્યારે ફ્લેટ આપશે ને અત્યારે મેં મકાનમાં રૂમ છે આપણે સિંગલ રૂમમાં રહી લેવું બધા ત્યાં રહેવા આપણા ઉપર માર લઈ લે. પણ અત્યારે માળ લઈ ત્યારે હું આપીને હા, તમારે બહુ મોટું મકાન. કોની એ તો ખાલી પડી છે એ તો મારે ક્યારેક ક્યારેક હુવા થાય ને. હા 2 રૂમમાં રાતે આ રૂમમાં નીંદર ન આવતી રૂમમાં આવ્યો હતો. ઈ છે ને, એને છે ને ભરોસો નથી. મૂળ તો આપણે ને એના ઘરે નો લઈ જાય. શીખણા છે શીખણા. જાની હું ચીકણો માણસ નથી મારા જેવો હોય ને હું ઓલા સત્યવાદી રાજા હરિશ્ચંદ્રના ગાડામાંથી પડેલો માણસ છું. કહેતા હતા તમારા ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो દાદા દાદા મને કે ભાઈ સાંભળી લેજે બેટા. દાંત હું કાઢો છો ગાડામાં હું જાગતો હતો. લેતા જાવ ને કેવા માણસો છે હું મારે કોઈ તમે એને પેટ મેલા માણસો કેવા કે હું રૂપિયા વાળો થાવ તમે એવું સપનામાં નથી વિચારતા. તમે એવું આવતું તો એવું છે ઈ કે આપણે ઈ એમ કે છે તમારે શું કરવા પૈસા ને મારે કમાઈ લેવું. પેટ મેલા કોણ કહેવાય? તો
એમ નહીં, મેં એમ આવી છે કે નહીં? હું ખાલી હાલ એક્ઝામ્પલ આપું, કાલ સવારે હું રૂપિયાવાળો માણસ જો હોય તો તમે ઈ વાતે ખાલી હા પાડવામાં તમને પેટમાં દુખે છે સપનામાં વિચાર ના આવતો કોઈ રૂપિયાવાળો છે. હકીકતમાં તો હોય ને, માણસને કિસ્મત બદલતા વાર ન લાગે. કાલ સવારે હું ક્યાં હોય ને એનું કઈ નક્કી ન કહેવાય. ઓલા કહે ને માણસને કે ભગવાને હાથ પગ દીધા હોય ને એ ક્યારેક એક્સિડન્ટમાં માણસના હાથ પગ વૈયા જાય. હું કામ વૈયા જાય ખબર છે? માણસની ઓકાત એટલી જ હોય કે આને હાથ પગ ખોટા દી દીધા ભગવાન એટલે લઈ લે. હવે તારે લખાણજો ના દે. મારા દોસ્તારમાં કોઈ ફાયદો નથી. હું ખાલી એમને ખોટું ખોટું એમ કહું રૂપિયાવાળો થાવ તો તમે કેટલા ખાયવા? જો રૂપિયાવાળો કોણ થાય? કીધું 100 રૂપિયા હોય ને હા. ગામમાં 95 રૂપિયા વાપરી નાખે ને 5 રૂપિયા રાખે ને પછી રૂપિયાવાળો થાય. હવે તારા ખિસ્સામાં 100 રૂપિયા પડ્યા હોય તો તું 95 તારીખ મારે ને 5 રૂપિયા વાપરતા વિચાર કે કેમ વાપરવા. એવું ન હોય. રૂપિયા બસાવે રૂપિયાવાળા ન થાય એ વાત સાચી છે. હું બસાવતો નથી, મારે વાપરવાના જ છે. હું વાપરું. ક્યાં? કોની વાહે? લોંડીઓ વાહે. તો તું થઈ રહ્યો રૂપિયાવાળો થઈ રહ્યો તો પછી અમને સપનામાં હું કામ આવે એવું કઈ? સારું તારું વિચાર કોને આવે? હરિવાલા કરો.